જૂનાગઢની કેજે હોસ્પિટલમાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે। સરકારની પીએમજેવાય અને મા યોજનામાં ગંભીર ગેરરીતિનો પર્દાફાશ થયો છે। જે તબીબે હોસ્પિટલ છોડી દીધી હતી તેમના નામે જ રેકોર્ડ પર 76 જેટલા ઓપરેશનો દર્શાવી અને સરકારી નાણાંમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। એક જ દિવસમાં 3 થી પણ વધુ ઘૂંટણ બદલવાની સર્જરી કરી દેવામાં આવી હોવાનો પણ ખુલાસો થયો છે। એટલું જ નહીં, જીએમસી એનએમસી રજિસ્ટ્રેશન વગરના અમાન્ય તબીબો પાસે પણ ઓપરેશન કરાવી દર્દીઓના જીવને જોખમમાં મુકાયા છે। સાથે જ અધિકૃત ન હોય તેવા તબીબોની સર્જરી છુપાવવા અન્ય માન્ય તબીબોના નામ અને સહી સિક્કાનો પણ ઉપયોગ કરાયો છે। પીએમજેવાય અને મા યોજનાના નિયમો તોડી અને ગરીબોના નામે આશરે 1.25 કરોડના ખોટા ક્લેમ પણ પાસ કરી દેવાયા છે। આરોગ્ય વિભાગના નિયમ મુજબ કોઈપણ એક ઓર્થોપેડિક સર્જન એક દિવસમાં 3 થી વધુ ઘૂંટણના રિપ્લેસમેન્ટના ઓપરેશન કરી શકે નહીં, જેથી હોસ્પિટલને 12.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે જ દંડની રકમ 7 દિવસમાં જમા કરાવવા અને ફરી ભૂલ થશે તો હોસ્પિટલને સસ્પેન્ડ કરવાના અધિક નિયામકે આદેશ આપ્યા છે।